ધોરણ 4 ચેપ્ટર નંબર 6 ભંગાર વેચનાર। હવે આ પાઠની અંદર આપણે રૂપિયાના દાખલા શીખીશું, પછી કેટલા રૂપિયા હોય તો એમાં કેટલી નોટો વપરાય છે, પછી ગુણાકાર, એની અંદર આપણે ગુણાકાર, ભાગાકાર એ બધા દાખલાઓ અહીંયા શીખવાના છે। હવે આ બધા દાખલા માટે આપણા ઘડિયા ચોક્કસ રીતે ખૂબ જ સારી રીતે મોઢે હોવા જોઈએ। તો આપણે દાખલો જોઈશું। આપણો દાખલો છે પહેલો, રૂપિયા 100ની 5 નોટ। શું કીધું છે અહીંયા? રૂપિયા 100ની 5 નોટ। તો જો આપણે આને બે રીતે દાખલો કરી શકીએ છીએ। રૂપિયા 100ની 5 નોટ કીધી છે એટલે આપણે 100 વખત 5નો સરવાળો પણ કરી શકીએ છીએ, અને સિમ્પલ રીત, સૌથી શોર્ટકટ રીત જો આપણે કરવી હોય તો સૌથી શોર્ટકટ રીત શું આવશે? તો 100 ગુણ્યા 5 પણ આપણે કરી શકીએ છીએ। હવે આપણને કઈ રીત સહેલી પડશે? અરે સહેલી તો બંને પડશે, પણ કઈ રીત આપણને સૌથી ઝડપથી ગણતરી આપશે? તો જે ગુણાકારની જે રીત છે એ આપણને સૌથી ઝડપી ગણતરી આપશે। એટલે આપણે જુઓ 100 ગુણ્યા 5 કરીશું તો પણ જવાબ મળશે, અને 100નો 5 વખત સરવાળો કરીશું તો પણ આપણને જવાબ મળવાનો છે। હવે રૂપિયા 100ની 5 નોટ બરાબર ખાલી જગ્યા, તો શું કરવાનું છે અહીંયા? 100 ગુણ્યા 5, 100 ગુણ્યા 5 કરીએ એટલે સાઈડમાં ગુણાકાર કરીને બતાવી દઉં છું તમને। 100 ગુણ્યા 5, કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શું આવે? 0, એટલે 5નો શૂન્ય સાથેનો ગુણાકાર 0, પછી 5નો ફરી શૂન્ય સાથે ગુણાકાર શું આવશે? 0, 5નો 1 સાથે ગુણાકાર 5। કેટલા રૂપિયા થયા? 500 રૂપિયા। નીચે લખીશું 500 રૂપિયા। તો 100ની 5 નોટ એટલે કેટલા રૂપિયા થશે? 500 રૂપિયા થાય, બરાબર છે। બીજો દાખલો છે રૂપિયા 5ની 12 નોટ। હવે આપણો 5નો 12 વખત સરવાળો કરીશું તો આપણને દાખલો ઘણો બધો લાંબો થઈ જશે, અને દાખલામાં ભૂલ પડવાની પણ આપણી શક્યતા રહે છે। તેથી આપણે શું કરીશું કે 12નો 5ની સાથે ગુણાકાર, 12 ગુણ્યા 5। હવે જો આપણને ઘડિયા આવડતા હશે તો તરત આપણે કહીએ કે 12 × 5 = 60, 60 નોટો થાય, 60 રૂપિયા થાય 12 નોટો એટલે। તો હવે જો ના આવડે તો આપણે ગુણાકાર કરીને જોઈ લઈએ। 12 ગુણ્યા 5, 5નો 2 સાથે ગુણાકાર એટલે 5 દુ 10ની 0, વધી પડી 1, 5 એકા 5 ને 5 વત્તા 1 6। કેટલા રૂપિયા થશે? તો 60 રૂપિયા થાય। પછી છે રૂપિયા 10ની 15 નોટ। એટલે શું કરીશું અહીંયા? 10 ગુણ્યા 15। હવે જો આવી રીતે જો આપણે શોર્ટકટ રીતે જો ગુણાકાર કરવો હોય તો ઝડપથી આપણે કરી શકીએ છીએ। 10 ગુણ્યા 15, કોઈનું પણ 10ની સાથે ગુણાકાર કરીએ એટલે 15 એકા 15 અને 0 એની ઉપર 1 0 એટલે 150 રૂપિયા। તો હવે અહીંયા હું ગુણાકાર કરીને બતાવું છું તમને કે 10 ગુણ્યા 15, એકમની 0, 1નો 0 સાથે ગુણાકાર 0, 1 એકા 1, વત્તા 5નો 0 સાથે ગુણાકાર 0 ને 5 એકા 5, 0, 5 અને 1, કેટલા રૂપિયા આવ્યા? 150 રૂપિયા। ચોથો દાખલો છે 50ની 14 નોટ। એટલે શું કરીશું? 50 ગુણ્યા 14 બરાબર, જુઓ અહીંયા 50 ગુણ્યા 14, એકમની 0, 1નો 0 સાથે ગુણાકાર 0, 5 એકા 5, વત્તા 4નો 0 સાથે ગુણાકાર 0 અને 4 પંચા 20, સરવાળો 0, 0 અને 7, કેટલા રૂપિયા થશે? 700 રૂપિયા। પાંચમો દાખલો છે રૂપિયા 500ની 4 નોટો। તરત જવાબ મેળવવો હોય તો શું કરવાનું? 5 ચોક 20 થાય,
20ની ઉપર 2 0 મૂકી દેવાના એટલે કેટલા રૂપિયા થશે 2000 રૂપિયા. તમે ગુણાકાર જાતે કરીને જોઈ લેજો. બરાબર છે. પછી છે રૂપિયા 20ની 8 નોટ. તો શું કરવાનું 20 ગુણ્યા 8 બરાબર 8 દુ 16 ને 16ની ઉપર આ એક શૂન્ય એ મૂકી દેવાની એટલે કેટલા રૂપિયા થશે 160 રૂપિયા. પછી છે રૂપિયા 200ની 3 નોટ. એટલે શું કરીશું 200 ગુણ્યા 3 બરાબર 3 દુ 6 એની ઉપર 2 0 કેટલા રૂપિયા થશે 600 રૂપિયા. રૂપિયા 2ની 25 નોટો એટલે 2 ગુણ્યા 25 ઘડીઓ જો આવડે 25નો કાં તો ના આવડે તો અહીંયા ગુણાકાર કરીએ 25 દુ 50 થઈ જશે બરાબર છે એટલે 50 રૂપિયા આવશે. પણ જો ગુણાકાર કરીને બતાવું છું 5 દુ 10ની 0 વધી પડી 1 2 દુ 4 ને 1 5 કેટલા રૂપિયા થશે 50 રૂપિયા. પછી છે રૂપિયા 2000ની 2 નોટ એટલે શું કરવાનું છે 2000 ગુણ્યા 2 બરાબર 2નો 2 સાથે ગુણાકાર એટલે 4 એની ઉપર 3 0 કેટલા રૂપિયા થાય 4000 રૂપિયા. રૂપિયા 100ની 9 નોટ એટલે શું કરીશું 100 ગુણ્યા 9 9 એકા 9 એની ઉપર 2 શૂન્ય મૂકી દેવાના કેટલા રૂપિયા થશે 900 રૂપિયા. પછી જે નીચેના પ્રશ્નના જવાબો લખો. પહેલો દાખલો રૂપિયા 50ની કેટલી નોટ રૂપિયા 300 થાય. હવે જો આપણે અહીંયા છે ને નોટો આપી દીધેલી હતી કે આટલી નોટો હતી ને તો કેટલા રૂપિયા થાય. તો હવે આની અંદર આપણે રૂપિયા આપી દીધેલા છે અને આપણે નોટ શોધવાની છે કે કેટલી નોટ. તો અહીંયા આપણે શું કરીશું કે રૂપિયા 50ની કેટલી નોટ રૂપિયા 300 થાય. તો આની અંદર શું આવશે ભાગાકાર કરવાનો છે 300 ભાગ્યા 50. પહેલાં આપણે અહીંયા ગુણાકાર કર્યો હવે અહીંયા આપણે ભાગાકાર કરીશું. જો આપણે બીજી રીતે કરવું હોય પ્લસની રીતે સરવાળાની રીતે શું કરીશું 50 વત્તા 50 એટલે કેટલી 50ની 2 નોટો એટલે 100 રૂપિયા. પછી 4 નોટો એટલે 200 રૂપિયા અને 6 નોટો એટલે 300 રૂપિયા. એવી રીતે બી આપણે કરી શકીએ અને આ રીતે પણ આપણે ભાગાકારની રીતે પણ કરી શકીએ છીએ. તો હવે જો હું તમને બે રીતે અહીંયા પ્રથમ રીત બતાવું છું. દરેક દાખલામાં હું નહીં બતાવું પહેલા જ દાખલામાં બતાવું છું. તો જુઓ રૂપિયા 50 વત્તા રૂપિયા 50 બરાબર 100 એટલે 50 50ની કેટલી નોટો થઈ રૂપિયા 50ની 2 નોટ. પછી અહીંયા ફરી વખત હવે રૂપિયા 50 50ની 2 નોટ ફરી પાછા 50 વત્તા 50 લઈ લો 100 રૂપિયા એટલે અહીંયા પણ કેટલી થઈ 2 નોટ. રૂપિયા 50 વત્તા રૂપિયા 50 ફરી કેટલી થઈ 2 નોટ. આ દાખલામાં આપણને બહુ અઘરું પડે ભાગાકારમાં તરત જવાબ મળી જશે એ આપણે આમાં જોઈ શકીએ છીએ. જો હવે આ 300 થયા અને અહીંયા કેટલી નોટો થશે 2 2 અને 2 4 અને 2 6 તો રૂપિયા 50ની 6 નોટ. બધાનો સરવાળો કર્યો. હવે બીજી રીતે કરીએ. બીજી રીતે એકદમ સરળ છે 300 ભાગ્યા 50 તો શું થશે અંશ અને છેદમાંથી 0 0 પહેલાં તો આપણે કેન્સલ કરીશું. હવે 30 ભાગ્યા 5 તો 5ના ઘડિયામાં 30 આવે છે હા 5 6 30 કેટલી નોટો આવશે 6 નોટો. આ વધારે સહેલું છે. બીજો દાખલો જોઈએ આપણે રૂપિયા 20ની કેટલી નોટ 180 થાય. તો શું કરીશું
180 ભાગ્યા 20 અંશ અને છેદમાંથી 0 0 કેન્સલ થશે 18 ભાગ્યા 2 2 નવા 18 કેટલી નોટો આવશે 9 નોટ. ત્રીજો દાખલો છે 500ની કેટલી નોટ રૂપિયા 8000 થાય? તો શું કરીશું 8000 ભાગ્યા 500 અંશ અને છેદમાંથી 2 0 0 કેન્સલ 80 ભાગ્યા 5 5 અઠ્ઠા આપણે અહીંયા 5 અઠ્ઠા નહીં 80નો 5 વડે સાઈડમાં ભાગાકાર કરીશું 80 ભાગ્યા 5 ભાગાકાર જોઈ લો ના આવડતું હોય તો. હવે જો 8 છે 8 કરતાં નાની રકમ આપણે લેવી પડે બરાબર છે. તો 5ના ઘડિયામાં 8 કરતાં નાની રકમ તો 5 જ છે. 5 એકા 5 5 દુ 10 તો વધી જશે એટલે 5 એકા 5 -5 8માંથી 5 જાય તો 3 ઉપરથી ઉતાર્યા 0 5 6 30 0 0 0 નો 0 3માંથી 3 જાય તો 0 એટલે કેટલો જવાબ આવ્યો 16. તો 16 પંચા 80 એટલે કેટલી નોટ થાય 16 નોટ એટલે 8000 રૂપિયા. હવે અલગ પ્રકારનો દાખલો છે રૂપિયા 500 રૂપિયા 100 અને રૂપિયા 5ની કેટલી નોટ રૂપિયા 620 થાય? હવે જો 500 વત્તા 100 કરીએ રૂપિયા 500 વત્તા રૂપિયા 100 એટલે કેટલા થશે 5 વત્તા 1 6 એટલે ટોટલ કેટલા રૂપિયા 600 રૂપિયા થાય. હવે જો 600 રૂપિયા તો મળી ગયા. હવે કઈ નોટ રહી 5 રૂપિયાની નોટ રહી. તો હવે 5 રૂપિયા કેટલા લઈએ તો 20 થાય ઉપરના બરાબર છે. 620 કરવાના છે એટલે 600 વત્તા 20 એટલે 620 થશે. તો હવે 5ની કેટલી નોટો એટલે 20 થાય તો 5ની 2 નોટ એટલે 10 5ની 4 નોટ એટલે 20 બરાબર છે. તો 500ની અહીંયા લખીશું 1 નોટ 100ની 1 નોટ અને હવે 20 રૂપિયા માટે 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 એટલે કેટલા થશે 20 રૂપિયા બરાબર. એટલે રૂપિયા 5ની 4 નોટ બરાબર છે. એટલે કેટલા અહીંયા લખાશે 500ની 1 100ની 1 અને 5ની 4 નોટ એટલે 600 રૂપિયા થાય બરાબર. 620 રૂપિયા થાય. પાંચમો દાખલો છે રૂપિયા 100 રૂપિયા 50 અને રૂપિયા 10ની કેટલી નોટ 230 રૂપિયા થશે? તો જો આપણે આની અંદર 10 રૂપિયાનો બી ઉપયોગ કરવાનો છે 50 રૂપિયાનો બી ઉપયોગ કરવાનો છે અને 100 રૂપિયાનો પણ ઉપયોગ કરવાનો છે બરાબર છે. હવે આપણી પાસે ખાલી 230 જ રૂપિયા આપ્યા છે. આપણે ધારીએ તો 100 વત્તા 100 એટલે 200 કરી શકીએ બરાબર છે. પણ આપણે શું કરવાનું છે કે 100ની 1 નોટ લઈ લઈએ રૂપિયા 100ની 1 નોટ. પછી હવે 50ની કેટલી નોટો તો 100 થશે. પછી અહીંયા લખીએ કે રૂપિયા 50ની 2 નોટ રૂપિયા 100ની 1 નોટ એટલે 100 રૂપિયા રૂપિયા 50ની 2 નોટ એટલે 100 રૂપિયા અને ઉપર કેટલા આ 200 તો થયા હવે 30 તો રૂપિયા 10ની 3 નોટ બરાબર 30 રૂપિયા 0 3 અને 1 વત્તા 1 એટલે 2 કેટલા થયા 230 રૂપિયા થયા.